નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કૌશલ ઠક્કર અને વિદ્યાશાલાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બેટા, આપણે રિપીટર વિદ્યાર્થીઓ માટે એટલે કે જે બાળકો પરીક્ષાની અંદર ધોરણ 10ની અંદર કંઈક કારણોસર ગણિત વિષયની અંદર ફેલ થયા છે, એના માટે એક જબરજસ્ત સિરીઝ લોન્ચ કરી છે, જેની અંદર આપણે ગણિત વિષયની અંદર આરામથી તમે પાસ થઈ જાઓ એવા 3 પ્રકરણ એટલે કે આંકડાશાસ્ત્ર, સમાંતર શ્રેણી અને સંભાવના સંપૂર્ણ કોન્સેપ્ટ સાથે શીખવાડવાનું અહીંયા ચાલુ કર્યું છે. જેની અંદર આંકડાશાસ્ત્ર ચેપ્ટરની અંદર મેં તમને આખા પાઠનો સંપૂર્ણ કોન્સેપ્ટ સમજાવી દીધો છે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક કોને કહેવાય, ક્યારે કયું સૂત્ર વાપરવું જોઈએ, સૂત્રની અંદર એલ કોને કહેવાય, F1 કોને કહેવાય, H કોને કહેવાય, ડિટેલમાં બધી જ વસ્તુ શીખ્યા બાદ વિભાગ એની અંદર એ કોન્સેપ્ટ પરથી કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે અને એની અંદર પણ મેં તમને શોર્ટ ટ્રીક પણ આપી હતી. તો આ બધી જ વસ્તુ કમ્પ્લીટ કર્યા બાદ આજે આપણે મધ્યકની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જે તમને 2 ગુણ, 3 ગુણ અને 4 ગુણની અંદર પણ પૂછાઈ શકે છે. તો મધ્યક ચેપ્ટર આજે છે બેટા, ટોપિક ખૂબ જ અગત્યનો છે ને એકદમ સિમ્પલ છે. આની અંદર તમારે જો ભૂલ પડે તો ક્યાં ભૂલ પડી શકે, તો એની અંદર બેટા તમને છેલ્લે ગણતરીમાં ભૂલ પડી શકે, ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી. યસ, બાકી કોન્સેપ્ટની અંદર તમને કઈ જ ભૂલ નહીં પડે. હવે તમે એવું કહો છો કે સાહેબ તકલીફ તો એ જ છે ને, કોન્સેપ્ટ અમારે શીખી ગયા બાદ બધું આવડી ગયા બાદ ત્યાં ભૂલ પડે, એનું સોલ્યુશન શું? તો એનું પણ સોલ્યુશન છે. અહીંયા હું તમને ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી બધું કમ્પ્લીટ કરીને બતાવીશ. તમારે ફક્ત હું તમને જેટલું ચલાવું છું એ તમારે એક નોટની અંદર બધું લખવાનું છે અને સમજીને લખવાનું છે બેટા, એની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની. અને બેટા, વિડીયો શરૂઆત કરું એની પહેલાં એટલું જ કહું કે આ વિડીયોને મેક્સિમમ શેર કરજો, જેથી કરીને જે બાળક અત્યારે દુઃખી છે અને એવી ચિંતા છે કે સાહેબ હું કઈ રીતે પાસ થઈ શકીશ, 1 મહિનાની અંદર હું કઈ રીતે તૈયારી કરી શકીશ, તેનો ડર બેટા આપણે દૂર કરી દઈશું. અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ હવે માર્ચ 2025થી બોર્ડની એક્ઝામ આપવાના છે એ વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો એટલો જ કાર્યગત રહેશે, કારણ કે આની અંદર હું તમને એવા ટોપિક ચલાવીશ, એવા કોન્સેપ્ટ ચલાવીશ જે બોર્ડની પરીક્ષાની અંદર 100% પૂછાશે જ, અને એની અંદર કઈ રીતે ડીલ કરવું, કઈ રીતે લખવું, બધું જ તમને સમજાવીશ. ચલો, હવે જો પહેલો જ પ્રશ્ન છે આપણી પાસે બહુ જ મસ્ત મજાનો, કે કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં એની વેલ્યુ તમને કેટલી આપી છે? 30 આપી છે. સિગ્મા FI DI -26 આપી દીધા છે. સિગ્મા FI બરાબર 13 આપ્યા છે. તો મધ્યક x બાર કેટલો થાય? આ માર્ચ 2023ની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો અને 2 ગુણની અંદર પૂછાઈ ગયો. બરાબર. IMP એટલે બેટા હું તમને કેવું આપીશ કે જે અત્યાર સુધી પરીક્ષામાં પૂછાઈ ગયા અને એ જ પૂછાય છે અત્યારે, એ વસ્તુ આપણે અહીંયા જોશું. તો બેટા મેં તમને જ્યારે આ ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે મધ્યકની અંદર મેં તમને સૂત્ર મસ્ત રીતે સમજાવી દઉં કે x બાર બરાબર કયું છે? FI DI છે ને, FI DI. તો એની અંદર એ તો આવશે, એ વત્તા સિગ્મા FI DI ભાગ્યા સિગ્મા FI. બસ સાચું બોલજો, તમે ત્યાં વિડીયો જુઓ છો બેઠા બેઠા બોલજો કે અહીંયા h આવશે કે નહીં આવે? h નહીં આવે. h ક્યારે આવતો હતો? સિગ્મા FI UI હોય તો h આવે, આની અંદર h ના આવે, અને h ખરેખર આના આપેલો પણ નથી. હવે જો એની વેલ્યુ બેટા આપણને કેટલી આપેલી છે? તો 30 આપેલી છે, વત્તા સિગ્મા FI DI આપણને -26 આપેલા છે, ભાગ્યા સિગ્મા FI આપણને કેટલા આપેલા છે? 13 આપેલા છે. કેટલો મસ્ત સરળ દાખલો માર્ચ 2023ની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો. તમે જુઓ કેટલું સરળ છે. હવે 30 એમના એમ થઈ જશે. હવે જો આવું જ્યારે દેખાય ને તમને, નજીકતમ, નિકટતમ, નજીકતમ, નિકટતમ અલગ અલગ ચિહ્નો દેખાય એટલે જવાબમાં માઇનસ મૂકી દેવાનું. આવું બધું નહીં ગોખવાનું, પ્લસ માઇનસ માઇનસ ને માઇનસ માઇનસ પ્લસ ને ના બેટા. નજીકતમ, નિકટતમ, નજીક નજીક એક જેવા નહીં પણ અલગ અલગ ભાઈઓ ભેગા થાય એટલે તમારે માઇનસ મૂકી જ દેવાનું. પ્લસ માઇનસ અલગ અલગ છે તો માઇનસ મૂકી દેવાનું, માઇનસ પ્લસ અલગ અલગ હોય તો માઇનસ મૂકી દેવાનું. પણ હા, એક જેવા ભેગા થાય તો પ્લસ મૂકવાનું પાછું. એટલે પ્લસ પ્લસ ભેગા થાય પ્લસ આવે, માઇનસ માઇનસ ભેગા થાય તો સરખા ભેગા થાય તો પ્લસ, અલગ અલગ ભાઈઓ ભેગા થાય તો કહી દેવાનું ના માઇનસ. ઓકે, ચલો હવે જુઓ 13 ના ઘડિયામાં 26 આવે. હા સાહેબ આવે. 13 દુ 26. તો અહીંયા આપણે મસ્ત મજાનું 2 લખી દીધું. હવે 30 માંથી 2 જાય તો કેટલા વધે? આખા ગામને આવડે 28 વધે. એટલે x બારની કિંમત થઈ ગઈ બેટા કેટલી? 28. બસ સિમ્પલ પતી ગયો દાખલો. આવો દાખલો પૂછાશે.
એટલે તમને આ બધી વસ્તુ ખાલી ખબર પડી જોઈએ કે પ્લસ માઇનસ હોય ત્યારે શું કરવું, બસ આ નાની વસ્તુ તમને ખબર પડશે અને બહુ પ્રેમથી તમે સૂત્ર મૂકીને આવી રીતે મસ્ત રીતે દાખલો કરશો તો તમારે 2 માંથી 2 પૂરેપૂરા માર્ક્સ આની અંદર આવી જશે. આપણે આ પ્રકરણની અંદર 16 માર્ક્સનું પ્રકરણ 16 માંથી 16 લાવવાના છે એટલે બહુ ઉતાવળ નહીં કરીએ, શાંતિથી સમજવાનો પ્રયત્ન કરીશું. ચલો એના પછીનો દાખલો જો જોઈએ, કોઈ વર્ગીકૃત માહિતી માટે આપણને જુઓ એની વેલ્યુ આપણને કેટલી આપી છે, હું ફરીથી અહીંયા લખી દઉં છું 47.5 આપ્યા છે. પછી સિગ્મા એફઆઈ યુઆઈ આપણને કેટલા આપી દીધા છે 29 અને સિગ્મા એફઆઈ આપણને કેટલા આપ્યા છે 30 આપ્યા છે. એચ ની વેલ્યુ બેટા 15 આપી છે. એક્સ બાર મધ્યક શોધવાનું કીધો છે. જુલાઈ 2023 ની બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ ગયો. એનો મતલબ ખબર પડી. ઓલું હતું માર્ચ 2023. માર્ચ 2023 એટલે રેગ્યુલર જે બોર્ડની એક્ઝામ આવે એ, જુલાઈ 2023 એટલે રિપીટરોની જે એક્ઝામ આવે એ. બંનેમાં શું ફરક આવ્યો? કઈ જ નહીં. જુઓ એમાં પણ મધ્યક શોધવાનો હતો, આમાં પણ મધ્યક જ શોધવાનો છે. એમાં સિગ્મા એફઆઈ ડીઆઈ આપેલું હતું, આમાં સિગ્મા એફઆઈ યુઆઈ આપેલું છે. એનો મતલબ ખબર પડી ને? સૂત્રની માયાજાળ છે. સૂત્રની તમારે કયા સૂત્રનો ક્યારે ઉપયોગ કરવો એ વસ્તુ તમને ખબર પડી જાય, બસ પટી. હવે જો અહીંયા શું આવ્યું? સિગ્મા એફઆઈ યુઆઈ. એચ આવે? હા સાહેબ આવે. તો એનું આપણે સૂત્ર લખી દઈએ. એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા શું આવશે બેટા? એચ આવશે. ઓકે, આ સૂત્ર મેં તમને મસ્ત રીતે કરાવી દીધું હતું. એની વેલ્યુ કેટલી છે બેટા આપણે જોઈએ તો કે 47.5 છે વત્તા, હવે આ બ્રેકેટ કરી દેવાનું. સિગ્મા એફઆઈ યુઆઈ બેટા આપણને 29 આપેલા છે ભાગ્યા સિગ્મા એફઆઈ આપણને કેટલા આપ્યા છે જુઓ તો કે સાહેબ 30 આપેલા છે, મસ્ત 30 લખી દીધા. હવે ગુણ્યા એચ. એચ કેટલા આપેલા છે આપણને? 15 આપેલા છે. 15. ઓકે, હવે જુઓ કેટલું સરળ પૂછ્યું હતું તમે જુઓ. તમને લાગે છે કે સાહેબ ભારું આવે, કઈ ભારું નથી. જુઓ 15 દુ 30 ઉડે છે ને તો ઉડાડી દેવા. હવે જુઓ શું આવશે બેટા? એક્સ બાર બરાબર 47.5. ઓકે, અહીંયા પ્લસ છે તો પ્લસ જ આવશે. ઓકે, હવે જુઓ 29 ના અડધા કરવાના. આગલા વિડીયોની અંદર જ મેં તમને શીખવાડી દીધું ક્યારે પણ જો એકી સંખ્યા હોય, ક્યારે પણ જો એકી સંખ્યા હોય અને એના તમારે શું કરવા હોય? ભાગ્યા 2 કરવા હોય તો શું કરવાનું? એ સંખ્યા પહેલા કઈ સંખ્યા આવે એના અડધા કરીને પહાડ પોઈન્ટ પોચ મૂકી દેવાનું. તો બોલો 29 પહેલા શું આવે? બોલો 28 આવે. 28 ના અડધા કરો એટલે કેટલા થઈ ગયા? 14. પહાડ પોઈન્ટ 5 મૂકી દો એટલે કેટલા થઈ ગયા? 14.5. તમારે આ જ શીખવાનું છે. તમારે 29 ભાગ્યા 2 કરવા નથી જવાનું પરીક્ષાની અંદર. ઓકે, ચલો તો આ થઈ ગયું. તો બેટા એક્સ બાર બરાબર શું થઈ જશે? પોઈન્ટનો હિસાબ પોઈન્ટમાં. પોઈન્ટ પછી અહીં 5 છે, પોઈન્ટ પછી અહીંયા 5 છે. 5 ને 5 10 ની શૂન્ય વધી પડી 1. 7 ને 1 8, 8 ને 4 12 નો બગડો વધી પડી 1. 4 ને 1 5 ને કેટલા થઈ ગયા? 6. એટલે સાહેબ કંઈક આવું દેખાય છે આપણને 62.0. 0.0 નો કોઈ મિનિંગ નહીં, એટલે કે આપણો જવાબ થઈ જશે શું? માટે એક્સ બાર બરાબર 62. બસ આ થઈ ગયો તમારો શું થઈ ગયો બેટા? જવાબ. બહુ મસ્ત રીતે તમારો જવાબ આવી જાય છે કે એક્સ બારની વેલ્યુ તમને કેટલી મળી જાય છે? 62 મળી જાય છે. ઓકે, તો આ થઈ ગયો દાખલો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. કોઈ વર્ગીકૃત માહિતી માટે આપણને એની વેલ્યુ 50 આપેલી છે. જુઓ તમે પ્રશ્ન જુઓ, જેટલા પણ દાખલા જોઈએ છે એમાં શું દેખાય છે? આ જ વસ્તુ શોધવાની આવી. એક્સ બાર શોધો. 2 ગુણની અંદર આવા જ દાખલા પૂછાશે. ઓકે, જોઈએ તો મધ્યક પહેલા આપણે લખી દઈએ કઈ કઈ કિંમત છે બેટા આપણી પાસે. એની વેલ્યુ 50 છે તો એની વેલ્યુ 50 લખી દઈશું. પછી સિગ્મા એફઆઈ યુઆઈ આપણને કંઈક -36 આપેલા છે. સિગ્મા એફઆઈ આપણને કેટલા આપ્યા છે બેટા? 35 આપેલા છે. એચ ની વેલ્યુ આપણને 10 આપેલી છે કંઈક બહુ મસ્ત રીતે. એક્સ બાર આપણને શોધવાનું કીધું છે. ચલો તમે મને કહો એક્સ બાર શું આવશે? સિગ્મા એફઆઈ યુઆઈ આપેલું હોય તો સૂત્ર થઈ જશે a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ. ઓકે, લખી દઈએ તો a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ. હવે જો બેટા કિંમત મૂકો, ધ્યાનથી સમજજો. એની વેલ્યુ કેટલી છે તો કે સાહેબ 50 લખી દીધું મસ્ત રીતે. 50 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા છે? -36. અહીંયા લખી દઈશ હું -36.
પછી સિગ્મા એફઆઈ કેટલા છે 35, તો અહીંયા લખી દઈશું 35 એટલે 35 ગુણ્યા એચ ની વેલ્યુ કેટલી છે સાહેબ 10 છે, તો અહીંયા 10 લખી દઈશું. ક્લિયર? હવે જો ઉડાડતા શીખો સાહેબ, એ જ તો શીખવાનું છે જિંદગીમાં, હે ને? તો જો 5 ના ઘડિયામાં 10 પણ આવે, 5 ના ઘડિયામાં 35 પણ આવે. ક્યારે આવે એ પૂછો. આવે તો બધાને ખબર છે, પણ ક્યારે આવે ને એ પૂછવાનું. ખબર પડી? તો 5 ના ઘડિયામાં તો 5 તો ઉડી ગયો. 5 ના ઘડિયામાં 10 ક્યારે આવે? તો 5 દુ 10 અને 5 સીતા 35. બસ આ રીતે ઉડાડતા શીખો. ચલો નેક્સ્ટ. હવે x બાર બરાબર એકદમ નાની નાની વસ્તુ શીખવાડીશ, તમે ચિંતા ના કરો, હે? કારણ કે મારે તમને પાસ કરાવવા છે બેટા. હવે તમારે પાસ થવું છે કે નથી થવું એ તમારે જોઈ લેવાનું, હે ને? પાસ થવું તો જેટલું પણ હું શીખવાડું છું નોટમાં લખતા રહેજો અને એની પ્રેક્ટિસ મેક્સિમમ કરજો. વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં, હા? અને આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા જે મસ્ત મજાની કોમેન્ટ પણ કરી દેજો. નજીકતમ નિકટતમ સાહેબ તમે કોઈક શીખવાડી તો હા શું દેખાય? અલગ અલગ માઇનસ મૂકી દેવાનું. મૂકી દીધું? હા સાહેબ. હવે જો હવે ગુણાકાર જો અહીંયા તમે જુઓ આ બંને વચ્ચે શું સંબંધ છે? ગુણાકાર. 36 દુ કેટલા થઈ જાય કહો? 36 દુ થઈ જાય સાહેબ 72 એટલે કે 72 ભાગ્યા કેટલા આવી ગયા 7. ઓકે? હવે જો ભાગાકાર આમ તો હું તમને કરીને બતાવું, પણ ડાયરેક્ટ પહેલા આપણે ટ્રાય કરીએ કે તમને ખબર પડે છે કે નથી પડતી. તો જો x બાર બરાબર 50 m ના m માઇનસ 7 નો ઘડિયો બોલો 72 પહેલા. 7 નો ઘડિયો 72 પહેલા સાહેબ 7 દાન 70 થાય એટલે દાન એટલે 10 10 તો આખા આવે પણ સાહેબ 70 થાય. અહીંયા કેટલા હતા? 72 હતા. કેટલા વધારે? 2 વધારે. પોઈન્ટ મૂકી એટલે પાછળ 0 મૂકી શકાય. તો 2 પાછળ 0 એટલે 20 થઈ ગયા. 7 નો ઘડિયો 20 પહેલા 7 દુ 14 પણ સાહેબ હતા 20, તો 20 માંથી 14 જાય એટલે કેટલા વધ્યા? 6 વધ્યા. પાછળ 0 એટલે 60 થયા. 7 નો ઘડિયો 60 પહેલા 7 8 56. બસ 2 પોઈન્ટ સુધી કરવાનું, બહુ કંઈ કરવા જવાની જરૂર નથી. તમને નવાઈ લાગશે પણ આટલે સુધી આવ્યા બાદ પણ તમારે ભૂલ પડી શકે છે. બાદ બાકીમાં પણ ભૂલ પડશે, ભૂલ નહીં પડવા દો, ધ્યાન રાખજો. x બાર બરાબર જો બાદ બાકી કરતા શીખવાડો, ધ્યાનથી જોજો. જ્યારે અહીંયા સંખ્યા 1 હોય, અહીંયા પોઈન્ટ વાળી સંખ્યા હોય ત્યારે શું કરવું જોઈએ? બાદ બાકીની અંદર અહીંયા તમને જે સંખ્યા દેખાતી હોય એમાંથી આ સંખ્યા જે છે એ બાદ નહીં કરવાની, આના પછીની આવતી સંખ્યા બાદ કરવાની, એક વધારાની સંખ્યા બાદ કરવાની. તો 50 માંથી 10 માઇનસ કરવાના? ના સાહેબ, 50 માંથી 10 ની પછી કોણ આવે? 11. 11 માઇનસ કરવાના. કેવી રીતે કરશો? 50 માંથી પહેલા 10 કાઢો એટલે 40 અને જો 1 કાઢો એટલે 39. એટલે સાહેબ તમે કીધું 11 બાદ કરો, મેં તો કરી નાખ્યા 39 આવ્યું. હા બેટા આવ્યું. હવે શું કરવાનું? હવે 28 છે ને એને 100 માંથી માઇનસ કરવાના. અને ઉપરની વિચારવાનું કે સાહેબ 100 માંથી માઇનસ કરીશ તો કેટલા આવશે? એવું નહીં. જો જ્યારે 2 અંકની સંખ્યા હોય તો છેલ્લી સંખ્યાને 10 માંથી માઇનસ કરો અને એની પહેલાવાળી સંખ્યાને 9 માંથી માઇનસ કરો. બરાબર? ના દેખાતું હોય તો હું તમને બીજા કલરમાં લખીને બતાવું છું. શું કીધું મેં બેટા? જો ધ્યાનથી સમજો. જ્યારે છેલ્લી સંખ્યાને 10 માંથી માઇનસ કરો, આ એના પહેલાની સંખ્યાને 9 માંથી માઇનસ કરો. લખતા શીખવાડું છું. તો 10 માંથી 8 જાય તો સાહેબ 2 વધે, 9 માંથી 2 જાય તો 7 વધે. તો આ તમારી બાદ બાકી થઈ ગઈ. તમને એવું લાગતું છે સાહેબ આટલી મોટી બાદ બાકી તમારે કરતા આટલી વાર લાગી, પણ વાર તમને શીખવાડતા લાગી. તમે પરીક્ષામાં આને ફટ દઈને કરી દેશો. મને વિશ્વાસ છે. કોના ઉપર? તમારા ઉપર. એટલે તમે પણ મારા પર વિશ્વાસ રાખજો કે આ શીખેલું હશે તો કામ લાગશે, હે ને? આ તમારો જવાબ થઈ ગયો. ઓકે ચલ, કેટલો જવાબ આવ્યો? 39.72. ઓકે, અને તમે પાછા પરીક્ષામાં અલગ અલગ કલરથી ના લખતા. ઓકે, આ તો મેં તમને સમજાવવા માટે અહીંયા લખેલું છે. ચલો નેક્સ્ટ. ઓકે, હવે જુઓ અહીંયા બેટા મધ્યકનો દાખલો આપણે ચાલુ થાય છે, બરાબર? ખૂબ સરસ રીતે. પણ એક જ મિનિટ, વાંધો નહીં. ચલો હવે જુઓ 50 થી 52. ઓકે, કમ્પ્લીટ છે ને? હા. તો અહીંયા એક તમને કોષ્ટક આપેલું છે ને શું કીધું છે કે મધ્યક શોધો, આવું તમને અહીંયા કહેલું છે. મધ્યક શોધવાનું કીધું છે બેટા. તો મધ્યક કઈ રીતે તમે શોધશો આનું? તો જો 50 થી 52, પછી આવું જોઈએ 52 થી 54, પણ એની જગ્યા આવે છે 53 થી 55. એનો મતલબ શું થયો? h ની વેલ્યુ જુઓ, દરેક કોષ્ટકનું કંઈક ને કંઈક મહત્વ છે. આ કોષ્ટકનું મહત્વ છે, આ કોષ્ટકનું મહત્વ છે. આ બે વસ્તુ તમને રકમમાં આપી હશે, તમારે ફરીથી આ રીતે લખી દેવાનું જ્યારે મધ્યક શોધવો હોય ત્યારે. એના પછી બેટા xi શોધતા શીખવાડીશ, ui શીખવાડીશ, fiui શીખવાડીશ, સિગ્મા fiui પણ શીખવાડીશ અને દાખલો ગણતા પણ હું તમને શીખવાડી દઈશ. ચિંતા ના કરતા. હવે જુઓ, સૌપ્રથમ વાત કરું તો અહીંયા કેરીઓની સંખ્યા તમને આપેલી છે. તો આની અંદર શું જોવાનું? તફાવત સરખો છે કે નહીં. તો તમે જો બધામાં તમને 2 2 નો તફાવત દેખાય છે.
બધામાં બે બે નો તફાવત દેખાય છે પણ બે નો તફાવત નથી. હે સાહેબ એવું કેવું? એવું દેખો, તમને દેખાય છે 50 થી 52 બે નો તફાવત, 53 થી 55 બે નો તફાવત, બધામાં સાહેબ બે બે નો તફાવત તો છે જ. તમે કેમ એમ કહો છો કે બે નો તફાવત નથી? નથી. કેમ? 50 થી 52 પછી 52 થી 54 ચાલુ થવું જોઈએ પણ અહીંયા આવી જાય છે 53. એક વધારાનું આવે છે તો એક એડ કરી દેવાનું. કોની અંદર? તફાવતની અંદર. એનો મતલબ તમારો તફાવત 2 નથી, તમારો તફાવત કેટલો થઈ જશે? 3. તો પહેલા કોષ્ટકમાંથી મને ખબર પડી ગઈ કે h ની વેલ્યુ મને મળી જશે કેટલી? 3. ચલો આટલું કરતા આવડ્યું કે ના આવડ્યું? પહેલું જ તમને આની અંદરથી તફાવત શોધતા આવડી જવો જોઈએ. હવે જુઓ, આ તમને જે સંખ્યા આપેલી હશે, અમુક વખત કેવું હશે બેટા કે આની અંદર તમને ટોટલ નથી આપેલું, પણ જો ના આપેલું તો બધાનો તમારે સરવાળો કરી નીચે લખવાનો રહેશે. અત્યારે મેં અહીંયા સરવાળો કરી જ દીધો છે. કેટલો આવે છે? 400 આવે છે. બરાબર, બાકી તમારે આનો સરવાળો કરવો પડશે. હવે જો આટલે સુધી તમને ખબર પડી ગઈ હશે. મેઇન ટોપિક આવે સાહેબ એક્સઆઈ કેવી રીતે શોધવું. સાહેબ અહીંયા તો તકલીફ પડે છે, એ તો અમને આવડતું જ નથી. એક્સઆઈ એટલે બેટા થઈ જાય મધ્ય કિંમત. એક્સઆઈ નો મિનિંગ શું થાય કહો? એક્સ બાર નહીં, સોરી, એક્સઆઈ. એક્સઆઈ એટલે થઈ જશે મધ્ય કિંમત. ઓકે, આ મધ્ય કિંમત કઈ રીતે શોધી સાહેબ એ જ ખબર નહીં પડતી. તો જો બેટા, આ બંનેનો સરવાળો કરવાનો ભાગ્યા 2 કરવાનો. એ તો સાહેબ આખા કામ આવી રીતે જ કે છે કે બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત. હા બેટા, એ જ થાય, પણ એના સિવાય પણ થાય. એ હું તમને શીખવાડીશ થોડી વારમાં. જુઓ, તો 50 ને 52 નો સરવાળો કરો, ભાગ્યા 2 કરશો તો 50 ને 52 થઈ જશે 102. 102 ના અડધા કરો એટલે થઈ જશે 51. હું તમને ખાલી કહું, ધ્યાનથી દેખજો. આ 50 વત્તા 52 ભાગ્યા 2 શું કરવાની જરૂર તમને લાગી? મધ્ય કિંમત તો મિનિંગ શું થાય? વચ્ચે રહેલી સંખ્યા દેખાય સાહેબ, કમ્પ્લીટ. 50 ને 52 વચ્ચે કોણ આવે? 51. તો આ થઈ ગઈ એની મધ્ય કિંમત, સિમ્પલ. તો મેં તમને શીખવાડ્યું શું દેખતા શીખવાડ્યું કે સાહેબ વચ્ચે કોણ છે? જે વચ્ચે હોય એની મધ્ય કિંમત થાય. તો મધ્ય કિંમત પહેલાની કોણ આવી ગઈ? 51. ઓકે, હજુ બીજું મને કહેજો શું આવશે? 53 ને 55 વચ્ચે કોણ આવે? 53 ને 55 ની વચ્ચે કોક તો આવે. કોણ આવે? 54 આવે. કોણ આવે? 54 આવે. પણ હું તમને એમ કહું કે તમારે હવે આવું ના કરવું પડે. તમારે ફક્ત પહેલી સંખ્યા શોધી દેવાની બેટા. પછી શું કરવાનું? જો તમે શું કર્યું છે, 51 માંથી 54 કઈ રીતે થયા? તો કે સાહેબ 3 એડ કર્યા. આ 3 ક્યાંથી આવ્યા સાહેબ? જો તમે તો લખ્યા છે કે તફાવત 3 છે, એનો મિનિંગ હા સાહેબ બધામાં 3 એડ કરતા જઈએ તો કોક મજા આવી જાય, જવાબ આવી જાય. ચેક કરે જુઓ, 51 ની અંદર 3 એડ કરો તો 54, 54 ની અંદર 3 એડ કરો તો 57, 57 ની અંદર 3 એડ કરો તો 60, 60 ની અંદર 3 એડ કરો તો 63, 63 ની અંદર સાહેબ 3 એડ કરવું એટલે 66. મસ્ત રીતે કોષ્ટક ભરી ગયું. ચેક કરો બધામાં. 62 64 વચ્ચે, સોરી આ તો વધારાનું છે ને, આ નથી લખવાનું. ઓકે, 62 ને 64 વચ્ચે 63 આવે, 59 69 61 વચ્ચે 60 આવે, 56 ને 58 વચ્ચે 57. સાહેબ બધું સાચું. મજા પડી ગઈ? પડી ગઈ તો લાઈક કરો વિડીયોને અને તમારી જે મસ્ત મજાની કોમેન્ટ કરો. ચલો આગળ વધીએ. તો આ કોષ્ટક બેટા તમને આવડી ગયું હશે. દરેક કોષ્ટકનું મહત્વ છે. પહેલા કોષ્ટકમાં h તમારે શોધતા શીખવાનું. બીજા કોષ્ટકની અંદર ટોટલ સરવાળો થાય એને કહેવાય સિગ્મા fi. fi કહેવાય. fi નો સરવાળો એટલે સિગ્મા fi. સિગ્મા એટલે સરવાળો. ઓકે, ચલો હવે શું કરવાનું? મહત્વનું, હવે તમારે મધ્યક ધારવાનો છે. ધારેલો મધ્યક એ ધારવાનો છે. કઈ રીતે ધારવાનું ખબર છે? વચ્ચે રહેલી સંખ્યા. વચ્ચે કોણ દેખાય? મને તો 57 દેખાય. ઉપર 2 નીચે 2, તો વચ્ચે કોણ આવે? 57. તો અહીંયા લખી દેવાનું a ની વેલ્યુ બેટા મને મળી ગઈ કેટલી? 57. ઓકે, a ની વેલ્યુ મને કેટલી મળી જાય છે? 57 મળી જાય છે. ઓકે બેટા, ચલો ચલો ગાયબ કરી દીધું. હવે જુઓ, અહીંયા એ તમે જે ધાર્યું છે એની સામે જે દેખાય ને એ બધી 0 કરી દેવા. આટલું આવડે કે ના આવડે કહો? હવે આ xi તો તમને આવડી ગયું. ui શોધતા શીખવાનું છે. ui નો મિનિંગ એવો થાય કે xi માંથી a બાદ કરો, જે જવાબ આવે h તફાવત વડે ભાગો. કરીએ ચેક. ચલો 51 માંથી 57 જાય કે સાહેબ 57 માંથી 51 જાય તો 6 વધે એટલે ઓલા -6 વધે. ભાગ્યા તફાવત કેટલો હોય? 3. તો -6 ભાગ્યા 3, 6 ભાગ્યા 3 એટલે 2, 6 ભાગ્યા 3 એટલે 2. અને કેવા 2? -2. તો અહીંયા આવી જશે -2. શું આ બધામાં કરવાનું? ના, આવું નહીં કરવાનું. તો આપણે શું કરવાનું સાહેબ? અહીંયા 0 હોય -2 હોય તો -1 આવું જુઓ. મસ્ત સેટિંગ થઈ ગઈ. જુઓ 0 -1 -2 તો નીચે શું આવશે? 1 2. કેવું લાગી ગયું? મજા આવી કે ના આવી? તો ui નું કોષ્ટક બેટા આ રીતે સિમ્પલી ભરી દેશું. એની સામે બધે 0
અહીંયા -1 -2 જેટલા હોય એટલે પછી લખતું જવાનું, નીચે 1 2 એવી રીતે લખતું જવાનું. હવે શબ્દ છે FI UI, એટલે FI અને UI નો ગુણાકાર કઈ રીતે કરશો? તો કે સાહેબ આને FI કહેવાય, આને UI કહેવાય. ઓકે, તો 15 દુ 30 -30 થાય. 15 દુ 30 એટલે કેટલા થઈ જશે? -30 થઈ જશે. ફરીથી આપણે લખી દઈએ. ચલો 110 એકા 110 એટલે -110 થશે બેટા. હવે થોડું સ્પીડમાં કરીએ. 115 એકા 115 થઈ જશે. 25 દુ કેટલા થઈ જશે? 50 થઈ જશે. ઓકે, હવે જુઓ આમાં શું કરવાનું બેટા? આ માઇનસ વાળાનો સરવાળો અલગથી કરવાનો. તો 30 ને 110 કેટલા થઈ જશે? 140 થઈ જશે. આ બંનેનો સરવાળો અલગ કરવાનો. તો કેટલા થઈ જશે? અહીંયા 5 થશે બેટા, અને 11 ને 5 કેટલા થઈ જાય? 16. 165 થાય. 165 માંથી આ 140 શું કહેવાનું કહે છે? માઇનસ. તો 165 માંથી જો 140 તમે માઇનસ કરશો એટલે કેટલા વધશે બેટા? 25 વધશે. તો આ 25 જે વધે છે એને કહેવાય શું કહેવાય? સિગ્મા FI UI. શું મળી ગયું બેટા? સિગ્મા FI UI. તો દરેક વસ્તુ અહીંયા મસ્ત રીતે લખેલી છે. ઓકે, હજુ અહીંયા H બરાબર બેટા આપણને 3 મળ્યા હતા. સિગ્મા FI બરાબર આપણને કેટલા મળ્યા હતા? 400 મળી ગયા હતા, હે ને? અને આપણને A બરાબર 57 હતા અને સિગ્મા FI બરાબર 25 હતા. તો મધ્યક શોધીએ તો x બાર બરાબર શું થઈ જશે? A પ્લસ સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI ઇન્ટુ H આવશે. ચલો કિંમતો આપણે મૂકી દઈએ તો A ની વેલ્યુ આપણી પાસે 57 એટલે કે 57 છે. સિગ્મા FI UI કેટલા છે? તો કે સિગ્મા FI UI આપણને અહીંયા સોરી FI ની FI UI આપણને કેટલા મળ્યા હતા? 25 મળ્યા હતા. સિગ્મા FI બેટા આપણને કેટલા મળ્યા હતા? સરવાળો આપણે જોયો તો કે 400 હતા. તફાવત આપણને 2 નો નહીં પરંતુ 3 નો આપેલો હતો. બસ સિમ્પલ. હવે જુઓ અહીંયા ગણતરી કરવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 25 ભાગ્યા 400 ને પાછું ગુણ્યા 3 કરવાનું છે. કઈ રીતે કરશો ભાઈ? 25 ભાગ્યા 400 ના વિચારો. 400 ને તમે આવું વિચારો 4 ગુણ્યા 100 છે એટલે શું થઈ જશે? 25 ચોક 100 થઈ જશે. નીચે શું આવશે? ચોખ્ખું ચોખ્ખું 16 આવશે. ઉપર બીજું શું દેખાય છે? 3 દેખાય છે. એટલે આટલું થઈ ગયું. જુઓ 57 વત્તા ઉપર શું દેખાણું? ઉપર શું દેખાણું? ઉપર કઈ નહીં એટલે અહીંયા દેખાય 3. નીચે શું વધ્યું? ચોખ્ખું ચોખ્ખું 16. મેં તમને કરીને બતાવી દીધું. બસ હવે આની તમારે કોઈ જ જરૂર નથી તો કાઢી દઈશું. બરાબર, ક્લિયર? હવે જુઓ 3 ભાગ્યા 16 કરવાના છે. 3 ભાગ્યા 16 કરવાના છે. કરી આપું. ચલો 3 ભાગ્યા એક કામ કરજો ને, 3 ભાગ્યા 16 તો તમે કરી દેશો. તો જે પણ જવાબ આવે એને તમે 57 ની અંદર એડ કરી દેજો એટલે 57 પોઈન્ટ સમથિંગ કંઈક આવશે. 57 પોઈન્ટ સમથિંગ તમારો જવાબ આવશે. આટલું લખી તમે નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. ઓકે, ચલો નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ છીએ બેટા. હજુ અહીંયા પણ એક બહુ મસ્ત મજાનો દાખલો પૂછાઈ ગયેલો દાખલો જે કેટલી પરીક્ષામાં પૂછાઈ ગયો. જુઓ જુલાઈ 2022 એટલે રિપીટરની જે 2022 ની એક્ઝામ હતી એમાં પૂછાઈ ગયો. રિપીટરની 2023 ની બોર્ડની એક્ઝામમાં પણ પૂછાઈ ગયો. માર્ચ 2023 માં પૂછાઈ ગયો ને હમણાં લેટેસ્ટ લેવાયેલી માર્ચ 2024 ની બોર્ડની એક્ઝામમાં પણ આ દાખલો પૂછાઈ ગયો છે. 3 માર્ક્સનો દાખલો છે અને એકદમ સિમ્પલ છે. જેની અંદર આપણને શું કીધું છે કે મધ્યક શોધવાનો સાહેબ કીધો છે અને દૈનિક ખર્ચ આપેલો છે, પરિવારોની સંખ્યા આપેલી છે. તો કોષ્ટક આપણું તૈયાર છે અને કોષ્ટકમાં મેં તમને એક એક વસ્તુ શીખવાડ્યું કે દરેક કોષ્ટકનું કંઈક મહત્વ છે. પહેલા કોષ્ટકથી આપણે શરૂઆત કરવાની કે પહેલા કોષ્ટકમાં શું જોવાનું? H સામાન્ય તફાવત જોવાનો છે. તો 100 થી 150 150 થી કમ્પ્લીટ છે. કેટલાનો તફાવત લાગે છે બોલો? 100 થી 150 એટલે કે 50 નો તફાવત આપણને જોવા મળે છે. આની અંદર શું કરવાનું કીધું? તમે સરવાળો કરવાનો કીધો હતો. તમે એડ કરશો એટલે તમને મળી જશે. બરાબર, 12 છે. 12 ને 4 કેટલા થઈ જશે? 16. 16 ને 4 કેટલા થઈ જશે બેટા? 20. 20 ને 5 કેટલા થઈ જશે? 25. ઓકે, તો અહીંયા તમને જોવા મળે છે કે સરવાળો કેટલો થઈ જશે બેટા? 25 થઈ જાય છે. તો આ સરવાળો તમારે કરવાનો. જે સરવાળો કરો એને શું કહેવાય? સિગ્મા FI. શું કહેવાય સાહેબ? સિગ્મા FI. ઓકે, FI નો સરવાળો એટલે સિગ્મા. ઓકે, ચલો XI શોધવા માટે મેં તમને એક જબરજસ્ત ટ્રીક શીખવાડીશું. વચ્ચે કોણ બેઠું છે એ આપણો જવાબ થાય. પણ સાહેબ એ જ ખબર ના હોય શું કરવાનું? બતાવી દઈએ કેવી રીતે આવશે. જો 100 થી 150 વચ્ચે પહેલી રીત બતાવી હું તમને. પહેલી રીત શું આવશે કે XI શોધવા માટે બંનેનો સરવાળો કરો ભાગ્યા 2 કરો. 100 વત્તા 150 એટલે કેટલા થઈ જશે? 250 ના અડધા. 200 અડધા હો 50 ના અડધા 25 125. તો 250 ના અડધા 125 થાય. એટલે પણ આટલું દેખાતું નહીં. 100 અને 150 વચ્ચે કોણ દેખાય? 100 અને 150 વચ્ચે 125 જ આવે. 100 અને 150 વચ્ચે કોણ? 125. બસ સિમ્પલ. તો વચ્ચે રહેલી સંખ્યા એટલે મધ્ય કિંમત. તો અહીંયા આવી જશે 125. એના માટે આ બધી વસ્તુ તમારે કરવાની બિલકુલ જરૂર થતી નથી. ઓકે, પણ હા કોન્સેપ્ટ સમજવો જરૂરી છે એટલે હું તમને શીખવાડી દઉં છું કે તમને વચ્ચે ક્યારેક ના દેખાતું હોય તો શું કરવું.
હવે શું કરવાનું? શું સાહેબ બધામાં વચ્ચે ગોતવા જવાનું કે કોણ કોણ છે? ના ભાઈ, શું કરવાનું? h જે છે એ ઉમેરતું જવાનું. તો જુઓ 125 ની અંદર 50 ઉમેરો તો કેટલા થઈ જશે? 175. 150 માં 50 ઉમેરો એટલે કેટલા થઈ જશે? 225. 225 માં 50 એડ કરો એટલે કેટલા થઈ જશે? 275. 275 માં 50 ઉમેરો એટલે કેટલા થઈ જશે? 325. આગળ જવાનું નથી તો જવાનું નથી. ઓકે, ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ UI. તો UI શોધતા પહેલા મેં તમને કીધું કે દરેક કોષ્ટકનું કંઈક મહત્વ હોય. XI ની અંદર મહત્વ શું? વચ્ચે કોણ? વચ્ચે સાહેબ મને 225 દેખાય તો અહીંયા આપણું જે ધારેલો મધ્યક જે છે એ બરાબર કેટલા થઈ જશે? 225 થઈ જશે. સિમ્પલ લોજિક. પછી સાહેબ તમે એવું કીધું હતું કે હા જે એ ધારો એને અમે 0 0 મૂકી દેવાનું, મૂકી દીધું. પછી UI માટે સાહેબ કંઈક એવું હતું કે XI માઇનસ A ભાગ્યા H કરવાનું? ના, નહીં કરવાનું. કેમ નહીં કરવાનું? તો જુઓ સૂત્ર લખી દેવાનું તમારે લખવું હોય તો, પણ કરીશું નહીં આપણે. આ બધી મજૂરી નહીં કરીએ. આપણે શું કરશું? અહીંયા -1 -2 1 અને 2 બસ આ જ રીતે દાખલો મોજમાં ગણવાનો છે. હવે FI UI એટલે FI અને UI નો ગુણાકાર. તો આને FI કહેવાય ને આને UI કહેવાય. તો 4 દુ કેટલા થઈ જશે? 8. 5 એકા કેટલા થઈ જશે બેટા? 5. પછી 12 ગુણ્યા 0 તો 0 જ થશે. 2 એકા કેટલા થઈ જશે? 2. અને 2 દુ કેટલા થઈ જશે? 4. પછી મેં તમને શું શીખવાડ્યું હતું કે અહીંયા આ બંનેનો સરવાળો કરવાનો તો 8 ને 5 13, પણ કેવા 13? -13. અહીંયા 4 ને 2 કેટલા થઈ જશે? 6. હવે તમને શું દેખાય છે કે અહીંયા બાદબાકી દેખાય છે. 13 માંથી 6 જાય કેટલા વધે? તો 7 વધશે. પણ 7 કેવા વધશે? તો સાહેબ મોટી સંખ્યા માઇનસ, તો 7 કેવા વધશે? માઇનસ. તો આ જે મળે એને આપણે કહેશું બેટા સિગ્મા FI UI. શું કહી દેશો? સિગ્મા FI UI. ઓકે, તો ચલો આ બધી જ વસ્તુ પહેલા આપણે હવે લખી દઈશું અને પછી એનો દાખલો ગણીશું, કિંમત મૂકી દઈશું. તો જુઓ આપણને H બરાબર કેટલા મળ્યા હતા? 50. અહીંયા દેખાય જ છે બરાબર. પછી સિગ્મા FI આપણી પાસે કેટલા હતા બેટા? 25 હતા. ઓકે, પછી એની વેલ્યુ આપણને કેટલી મળી હતી? 225. તો અહીંયા 225 લખી દઈશ બેટા. પછી આપણને શું મળ્યું? સિગ્મા FI UI આપણને મળી જાય છે -7. કઈ વસ્તુ બાકી રહેતી નથી ને? નથી રહેતી. ઓકે, તો ચલો હવે આપણે આની કઈ જ જરૂર નથી. તો આને આપણે શું કરી દઈશું? બધા આપણે નીકાળી દઈશું. ઓકે, ચલો હવે જો સૂત્ર મૂકીશું બેટા. આપણી પાસે સૂત્ર કયું છે? x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI ઇન્ટુ H. દરેકમાં આ જ સૂત્ર વાપરીશું. ક્યારે? જ્યારે H આપેલો હોય ત્યારે, H સરખો હોય ત્યારે. તો જુઓ a ની વેલ્યુ કેટલી દેખાય છે? 225. તો અહીંયા લખી દઈશ બેટા. કેટલા આવી જશે? 225 પ્લસ સિગ્મા FI UI કેટલા છે? -7 છે. તો અહીંયા આવી જશે -7. આ હંમેશા બ્રેકેટમાં જ લખવાનું, કૌંસમાં જ લખવાનું, એટલે તમારે બિલકુલ પણ ભૂલ ના પડે. સિગ્મા FI કેટલા છે બેટા? 25 છે. તો અહીંયા 25 આવી જશે. તફાવત કેટલાનો હતો? 50 નો. દાખલો કેટલો મસ્ત છે જુઓ. આટલી બધી વખત પૂછાઈ ગયેલો દાખલો કેટલો સરળ છે. અને ખરેખર સરળ દાખલા જ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, પરંતુ એને તમે અઘરા ખુદ જાતે જ બનાવો છો, ગણતરી કંઈક અલગ રીતે કરીને. કેટલું મસ્ત દેખાય છે. મને તો બહુ મસ્ત દેખાય છે કે સાહેબ 25 ના ડબલ 50 થાય, 25 દુ 50 થાય. આટલું થાય. એના પછી શું થાય આગળ જોઈએ. તો જો x બાર બરાબર 225 એમના એમ. નજીકતમ નિકટતમ અલગ અલગ ભાઈ દેખાયેલા માઇનસ મૂકી દેવાનું, બીજી વાત જ નહીં કરવાની. 7 દુ કેટલા થઈ ગયા? 14. બસ પટી. 225 માંથી 14 માઇનસ કરો, જવાબ મળી જશે. તો x બાર બરાબર કેટલા થશે? 5 માંથી સાહેબ 4 જાય તો 1 વધે. 22 માંથી 1 જાય 1 બી વધે. તમારો જવાબ થઈ જશે x બાર બરાબર કેટલા થઈ જશે? 211. એટલે મધ્યકની કિંમત થઈ જશે બેટા 211. ઓકે, ચલો. એના પછીનો પ્રશ્ન માર્ચ 2020 બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાઈ ગયો. બહુ મસ્ત દાખલો છે, મધ્યક જ શોધવાનો છે, જેની અંદર આપણને તફાવત 0 થી 200, 200 થી 400, એટલે કે તફાવત 200 નો આપેલો છે, તફાવત આપણને સરખો આપેલો છે. તો તફાવત સરખો આપેલો તો પહેલા જ કોષ્ટકની અંદર શું કરવાનું સાહેબ? તફાવત લખી દેવાનું. h બરાબર કેટલા આપેલા? તો કે સાહેબ 200 આપેલા છે. પહેલું જ ગામી કરી દેવાનું, બીજી વાત પછી. આવૃત્તિ ટોટલ સરવાળો કરવાનો, સિગ્મા FI કહેવાય સાહેબ. આ તમને આપેલું ના પણ હોય તમારે કરી દેવાનું. સિગ્મા FI સરવાળો જાતે કરી દેવાનો. સરવાળો કરશો તો કેટલા થઈ જશે? 225 થઈ જશે. ઓકે, અહીંયા આપણે જોઈએ આગળ. હવે XI શોધતા સાહેબ તમે અમને શીખવાડ્યું. કઈ રીતે કરશું બોલો? XI ઓકે, XI સાહેબ વચ્ચે દેખાય, વચ્ચે દેખાય. 0 થી 200 વચ્ચે કોણ દેખાય? 0 થી 200 વચ્ચે સાહેબ 100 આવે. તો હા, 0 થી 200 વચ્ચે 100 આવે તો વચ્ચે આવતી સંખ્યા એટલે તમારું થઈ જશે XI.
તો વચ્ચે મને 100 દેખાય તો અહીંયા 100 લખી દઈશું. ઓકે, ક્લિયર બેટા? ચલો, આ કલર ના દેખાતો હોય તો આપણે વ્હાઈટ જ રાખીએ છીએ, તમને વ્હાઈટ કલર દેખાય એટલા માટે. બધામાં ચેક કરવાનું ના સાહેબ, તફાવત શેના માટે હોય? એડ કરવા માટે તો હોય છે. 200 એડ કરીએ, 100 ની અંદર 200 એડ કરી એટલે કેટલા થઈ જશે? 300. 300 માં 200 એડ કરીએ એટલે થઈ જશે 500. 500 માં 200 એડ કરીએ એટલે કેટલા થઈ જશે? 700. 700 ને 200 900. 900 ને 200 કેટલા થઈ જશે? 1100. હવે આપણે એ શોધવાનો ધારેલો મધ્યક એ ક્યાં હોય? વચ્ચે હોય. વચ્ચે કોણ કોણ બેઠું ગોતો. ચલો, ઉપરથી એક ભાઈ ગયો, નીચેથી એક ભાઈ ગયો, બીજો ભાઈ ગયો, બીજો ભાઈ ગયો. હે સાહેબ, હોય તો વચ્ચે બે ભાઈઓ આયા. હવે હું શું કરું? જુઓ, ઉપર 2 જતા રહ્યા, નીચે 2 જતા રહ્યા, તો અહીંયા વચ્ચે 2 વધ્યા કે ના વધ્યા? તો હવે તમારે શું કરવાનું? જે નાનું દેખાય એને ધારી દેવાનું. તો એ બરાબર તમે કેટલા ધારશો? 500. કોન્સેપ્ટ ક્લિયર થાય છે? એ બરાબર બંનેમાં 700 ને 500 માં નાનું કોણ? તો કે 500. સહેલું પડે એટલા માટે. ઓકે, ચલો. પછી એની સામે જે ધારો એની સામે 0 0 મૂકી દેવાનું. હા સાહેબ, મૂકી દેવાનું. અહીંયા શું આવશે? -1 -2. 1 2 અને 3. ચલો, હવે શું કરશો બેટા? જુઓ, ધ્યાનથી સમજો. FIUI ક્યારના અહીંના દાખલા કરીએ છીએ, મસ્ત આવડી ગયા ને. 9 2 કેટલા થઈ જશે બેટા? 18 થઈ જશે. IMP દાખલા છે. 35 એકા કેટલા થઈ જશે? 35 થઈ જશે. હે ને? 61 એકા કેટલા થઈ જશે? 61 થઈ જશે. 38 2 76 થઈ જાય. ના આવડે તો કરવાનું. 2 8 16 નો છગડો વધી પડી 1 2 3 6 ને 1 7. 38 ના ડબલ કેટલા થઈ જાય? 76 થઈ જાય. 32 તરી કેટલા થઈ જાય બેટા? આઈ થિંક 96 થાય ને. હા, 3 2 6 3 3 9 એટલે 32 તરી કેટલા થઈ જશે? 96 થઈ જશે. હવે બહુ મસ્ત રીતે શું કરશો? આ બંનેનો સરવાળો કરશો તો 8 ને 5 13 નો તગડો વધી પડી 1. 3 ને 1 4 ને કેટલા થશે? 5. સાહેબ 53 આવે, પણ 53 કેવા? માઇનસ નો. અહીંયા આનો સરવાળો કર્યો તો 6 ને 6 12 ને 1 13 નો તગડો વધી પડી 1. 9 ને 1 10. 10 ને અહીંયા 13. 10 ને 13 કેટલા થઈ જશે? 23. એટલે 233 સમથિંગ કંઈક આપણને જોવા મળે. 233 માંથી 53 માઇનસ કરીએ તો 3 માંથી 3 ગયા તો 0 એટલે આપણો 0. 23 માંથી 5 જશે તો 23 માંથી પહેલા 3 જતા રહ્યા એટલે 20. 20 માંથી 2 જાય એટલે 18. એટલે કંઈક 180 જેવું તમને દેખાય છે. શું? સિગ્મા FIUI. તો સિગ્મા FIUI તમને કેટલા મળી જાય છે? તો 180 મળી જાય છે. બધી વસ્તુ આપણે લખી દઈશું મસ્ત રીતે. ચલો, સિગ્મા FI કેટલા હતા? તો કે સાહેબ 225 હતા. પછી h ની કિંમત તમને કેટલી મળી હતી? h ની કિંમત સાહેબ 200 મળી હતી. એ કેટલો ધાર્યો છે? તો કે એ સાહેબ આપણે ધાર્યો હતો 500. સિગ્મા FIUI કેટલા આવ્યા? સિગ્મા FIUI કંઈક 180 જેવા. હા, 180 આપણને જોવા મળે છે. બધી વસ્તુ લખી દીધી છે. હા ને? હવે આને હું શું કરી દઈશ? ક્લિયર કરી દઈશ, જેથી આપણે દાખલો મસ્ત રીતે ગણી શકીએ. ઓકે, મસ્ત થઈ ગયું. ક્લિયર? લખી દઈએ હવે. x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. ચલો, હવે એની વેલ્યુ કેટલી છે? તો એની વેલ્યુ સાહેબ 500. તો અહીંયા લખી દઈશું 500 વત્તા સિગ્મા FIUI કંઈક 180 આવ્યા હતા. હા સાહેબ, આવ્યા હતા. 180 આવ્યા હતા. સિગ્મા FI 225 આપેલા છે. 225 અને h તફાવત આપણને હતો 200 નો. તો અહીંયા લખી દઈશું 200. ઓકે, ચલો. હવે 25 નો ઘડે આવડે તો એકદમ મસ્ત થઈ જાય. કેવી રીતે? જુઓ, 25 8 200, 25 9 225, 25 8 200, 25 9 225 થઈ જાય. સાહેબ આ તો મસ્ત દેખાય. શું દેખાય? હા, આટલું હેલું હેલું સાહેબ પૂછે. હા બેટા, 9 2 18 પહાડ 0 પટી ગયો દાખલો. જુઓ, 500 એમના એમ વત્તા 20 8 8 200 160. અહીંયા સાહેબ હવે તો આ કૌંસની શું જરૂર? કોઈ જરૂર નહીં ભાઈ. 20 8 160. 500 ની અંદર 160 ઉમેરો તો આખા ગામને આવડે. 500 ની અંદર ઉમેરો એટલે 600. 660 તમારો શું થઈ ગયું બાળકો? મધ્યક. જલસા કરો. એકદમ બેસ્ટ રીતે તમને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે આ દાખલો તમને આવડી જ ગયો હશે અને આવા દાખલા પૂછાશે. તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી. આ વિડીયો જોયા બાદ મધ્યકનો એક સિંગલ દાખલો તમારાથી ખોટો નહીં પડે, એ ગેરંટી આપણી. પણ વિડીયોને જોવાનો ખાલી નહીં, એને તમારે લખીને તૈયાર કરવાનું કમ્પ્લીટ. ઓકે, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ચલો,
નેક્સ્ટ દાખલો છે મસ્ત રીતે માર્ચ 2024 લેટેસ્ટ પૂછાયેલો દાખલો છે, જોઈ લઈએ. ચલો 65 થી 85, 85 થી 105 કેટલાનો ડિફરન્સ જોવા મળે છે? તો કે સાહેબ ડિફરન્સ તો મને 20 નો લાગે છે. યસ, h બરાબર 20 લખી દઈશું. સરવાળો આપણે 68 થાય છે, ચેક કરી લેવાનું તમારે. સિગ્મા એફઆઈ આ આપેલું નહીં હોય, સરવાળો તમારે કરવો પડશે. ઓકે, તો મેં અહીંયા લખીને દીધું છે. એક્સઆઈ સૂત્ર મેં તમને શીખવાડી દીધું છે, હે ને? એક્સઆઈ કોને કહેવાય? વચ્ચે રહેલી સંખ્યા. સાહેબ 65 ને 85 ની વચ્ચે કોણ આવે? નહીં ખબર પડતી. એટલે 65 ને 85 વચ્ચે 75 આવે. કોઈ નાના છોકરાને પૂછો ને તમે આમ, તો કે સાહેબ 65 છે 85 છે, બંનેની વચ્ચે કોણ બેઠું? પૂછજો તમે, તમારા જાતને પૂછો. મધ્ય કિંમત, વચ્ચેવાળી કિંમત કોણ? ના આવડત પછી કરી લેજો. 65 વત્તા 85 બહુ ફોર્મમાં નહીં રહેવાનું. ના આવડત કરી લેવાનું. 5 ને 5 10 ની 0 વધી પડી 1, 8 ને 1 9, 9 ને 6 15, 150, 150 ને અડધા કેટલા થાય? 75. લે ભાઈ, મજૂરી કરવી હોય તો તમારી પાસે રસ્તા છે, પણ ના કરવી હોય તો મેં તમને બહુ મસ્ત રીતે શોર્ટ ટ્રીક આપી છે. શું કરવાનું? વચ્ચે રહેલી સંખ્યા, હે ને બેટા? વચ્ચે રહેલી સંખ્યા. ઓકે, ચલો કઈ હતી વચ્ચે રહેલી સંખ્યા? તો કે સાહેબ 75 હતા, લખી દઈએ મસ્ત મજાનું અહીંયા 75. તફાવત કંઈક 20 નો લાગે છે. 75 ની અંદર આપણે 20 ઉમેરી દેશું તો થઈ જશે 95. 95 માં 20 ઉમેરશો એટલે થઈ જશે 115. અમુકને એવું મગજમાં આવ્યું હશે સાહેબ 105 ના થાય, એટલે આવી ભૂલ ના થાય ને એના માટે શું કરવું? જો મસ્ત 20 ઉમેરવાના હોય તો અહીંયા 2 ઉમેરાય. દેખો 7 ની અંદર 2 ઉમેરો 9, 9 ની અંદર 2 ઉમેરો 11, 11 ની અંદર 2 ઉમેરો એટલે 13, પહાડ પહોંચ. 13 ની અંદર 2 ઉમેરો એટલે કેટલા થઈ ગયા? 15 ની પહાડ પહોંચ. 15 ની અંદર 2 ઉમેરો એટલે કેટલા થઈ ગયા? 17 ની પાછળ 5. હજુ છે આગળ, લખી દઈએ. 17 ની અંદર 2 ઉમેરો એટલે 19 પહાડ પહોંચ. ચેક કરી લેજો, 20 નો તફાવત તમને જોવા મળશે બેટા. ઓકે, ચલો આ તો ના આવડે એની વાત છે. તમે જે હોશિયાર બાળકોની વાત હું નહીં કરતો, જેને નથી આવડતું એની વાત છે. આપણે બધાને શીખવાડવાનું છે, હે ને? હવે એક્સઆઈ ની અંદર એક મહત્વ સાહેબ એ આપણે શોધવાનું છે. એ કોણ કહેવાય? તો એ વચ્ચે હોય એને કહેવાય. વચ્ચે કોણ હોય? 75 ગયા, આ ગયા, 2 ભાઈ ગયા, પછી આ જવા દો, આ જવા દો, બીજા 2 ભાઈ ગયા, પછી આ 2 જવા દો. સાહેબ વચ્ચે મસ્ત દેખાઈ ગયા 135. આ બાજુ 3, આ બાજુ 3, વચ્ચે 135, તો એની કિંમત થઈ ગઈ 135. ઓકે, પછી શું કીધું હતું કે આની અંદર 0 લખી જ દેવાનું, બીજી વાત જ નહીં. પણ -1 આવશે, -2 આવશે, -3, 1 2 3. હવે એફઆઈયુઆઈ એટલે ગુણાકાર બેટા. 4 તરી થઈ જશે -12, 5 દુ 10 થઈ જશે, 13 એકા 13 થઈ જશે, 14 એકા 14 થઈ જશે, 8 દુ બાળકો 16 થશે, 4 તરી 12 થશે. એડ કરી લઈએ મસ્ત મજાનું. 6 ને 4 10 ને 2 12 નો બગડો, વધી પડી 1, 3 ને 1 થઈ જશે 4. એટલે અહીંયા કંઈક મારે 42 જોવા મળે છે. ઉપર કેટલા દેખાય છે માઇનસમાં? તો 3 ને 2 5 થઈ જશે, અને આ 3 એકડા એટલે 3 થઈ જશે, એટલે 35 જોવા મળે. 42 માંથી 35 જાય તો કેટલા વધે? 7 5 35, 7 6 42, 7 7 નો તફાવત. ના આવડે તો બીજી રીતે થાય. 35 ની અંદર 5 ઉમેરો એટલે 40 ની અંદર 2 ઉમેરો એટલે થઈ ગયા. એટલે જવાબ તમારો શું આવશે? +7 આવશે. કેમ પ્લસ? મોટી સંખ્યા પ્લસ છે એટલા માટે. ઓકે, તો આ તમને જે મળ્યું 7 મળે એને શું કહેવાય? સિગ્મા એફઆઈયુઆઈ. ચલો લખી દઈએ હવે પહેલા. સિગ્મા એફઆઈ કંઈક 68 હતા, 68. એચ તફાવત કેટલાનો બેટા? 20 નો હતો. એ આપણે શું ધાર્યું હતું? 135. પછી સિગ્મા એફઆઈયુઆઈ મને મળ્યા હતા, એફઆઈયુઆઈ મને મળ્યા હતા 7. ઓકે, હવે આ બધાની કઈ જરૂર નથી, હું જવાબ ચેક કરી લઉં. 20 છે, 68 હતા, 135 હતા અને 7. તો બધું સાચું છે એવું લાગે છે અત્યાર સુધી તો. મસ્ત મજાનું. ચલો ટીશું. ઓકે, હજુ સૂત્ર મૂકી દઈશું બેટા. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા સાહેબ થઈ જાય h. હવે આપણને એની કિંમત હતી 135, 135. સિગ્મા એફઆઈ યુઆઈ કંઈક 7 હતા. સિગ્મા એફઆઈ આપણને 68 આપ્યા છે અને 20 આપણને તફાવત આપ્યો છે. હવે જો 17 ચોક 68 થાય, 17 ચોક 68 થાય, 4 50 20 થાય. હવે શું થયું? 135 વત્તા 7 50 35 ભાગ્યા 17 થાય. ચમ 2 વાર લખી ગયું ભાઈ, આવું ના ચાલે. ચલો ફટાફટ
7 50 35 ભાગ્યા કેટલા 17 35 ભાગ્યા 17 કરવા નહીં જવાનું તો શું કરવાનું છે 135 તો આવડે કે ના આવડે 17 નો ઘડિયો બોલો 35 સુધી 17 દુ 34 પછી 35 હતા એક વધારે આયા તો એકની પાછળ મૂકો 0 10 થાય પછી સાહેબ 17 ના ઘડિયામાં 10 તો ના આવે એ તો એનાથી નાના તો ભાગ ના ચાલે એની શું પાછું ઓલા 0 પાછળ 0 એટલે થઈ ગયા 10 થી પાછળ 0 એટલે 100 થઈ ગયા 17 નો ઘડિયો 100 સુધી 17 50 85 બસ હવે આનાથી આગળ કઈ આપણે જવાની જરૂર નથી તો 135 ની અંદર 2 એડ કરી દેશે એટલે થઈ જશે 137.05 સમથિંગ કંઈક તમારો જવાબ આવશે કોની વેલ્યુ મળી ગઈ x બાર ની હોય મજા આવે છે ને ચલો તો મજા આવતી હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને બેટા તમારા જેટલા પણ મિત્રો છે બધાને શેર કરો દિલ ખોલીને શેર કરો જેથી કરીને મને મોટિવેશન મળે આ અદ્ભુત કહેવાય ને મજા આવી જાય એવા વિડીયો તમારા માટે ઘણા બધા હું લઈને આવું ઓકે ચલો નેક્સ્ટ આપણે આગલા દાખલા તરફ આગળ વધીએ કેવું મસ્ત છે દાખલો બી મસ્ત આવી ગયો જો અહીંયા ખૂટતી આવૃત્તિ વાળો દાખલો આવ્યો એફ શોધવાનું સાહેબ અહીંયા તો તકલીફ પડે સાહેબ એ તો મને આવડતું નહીં એ તો શીખવાનું જ છે ડરને की कोई बात नहीं है માર્ચ 2023 ની બોર્ડની એક્ઝામમાં હે 2 ગુણમાં પૂછવાનો ખાલી હોઈ શકે કદાચ ટાઈપિંગ મિસ્ટેક પણ હોઈ શકે પણ કદાચ 2 ગુણમાં હતો તો 2 અથવા 3 ગુણમાં પૂછાઈ શકે છે હવે તો 2 ગુણ વાત છોડો તમે 4 ગુણમાં પણ પૂછાશે યાદ રાખજો ઓકે તો ચિંતા કરવાની જરૂર નથી હજો જ્યારે ખૂટતી આવૃત્તિ હોય એટલે તમને મધ્યક આપેલો હોય મધ્યક કેટલો આપેલો છે x બાર બરાબર તમને 18 આપેલો છે મધ્યક તમને x બાર કેટલો આપ્યો બેટા 18 આપી દીધો છે પછી મેં તમને શીખવાડ્યું હતું કે જ્યારે એક ખૂટતી આવૃત્તિ શોધવી હશે ત્યારે ક્યારે n આપેલો નહીં હોય n આપણે શોધવો પડશે જ્યારે 2 ખૂટતી આવૃત્તિ હશે ત્યારે હંમેશા n આપેલો જ હશે ઓકે આ બધી વસ્તુ મેં તમને કીધેલી છે જો તમે પહેલેથી મારો વિડીયો જોયો છે તો તફાવત કેટલાનો સાહેબ આમાં કંઈક નવું કરવાનું નહીં હોય સાહેબ ના નવું કંઈ નથી એનું જ છે તફાવત કેટલાનો છે 2 2 નો છે વર્ગની અંદર લખી દેશો કે h બરાબર 2 2 છે તફાવત 2 છે હવે બધાને તમારે એડ કરવાના છે કેવી રીતે એડ કરશો તો કરી દેશો સાહેબ એમાં શું છે તો 7 ને 6 13 થાય 13 ને 13 26 થઈ ગયા અને 26 ને 20 થઈ ગયા 46 46 ને કંઈક આ છે 9 46 ને 9 થઈ જશે 55 55 વત્તા f આપણને અહીંયા મસ્ત રીતે જોવા મળે છે ઓકે 55 વત્તા f આપણને સરવાળો જે જોવા મળે એને કહેવાય બેટા સિગ્મા fi શું કહેવાય સિગ્મા fi ઓકે આવડી ગયું આટલું તમને આવડતું xi શોધતા આવડે સાહેબ અમન તો હે ને વચ્ચે કોણ 11 ને 13 ની વચ્ચે કોણ કોક તો બેઠું બોલો કોણ બેઠું 11 ને 13 ની વચ્ચે સાહેબ 12 બેઠું છે 12 ક્યાં બેઠું 12 ની અહીંયા બેઠું છે દેખાય 11 ને 13 ની વચ્ચે કોણ 12 પછી શું કરવાનું બધા વચ્ચે ગોતવાનું ના તફાવત કેટલાનો તો 2 તો 12 ને 2 કેટલા થઈ ગયા 14 14 ને 2 16 16 ને 2 18 18 ને 2 20 20 ને 2 22 22 ને 2 24 હવે જો અત્યાર સુધી xi ની અંદર આપણે એ ધારતા હતા તો આપણે શું બોલતા હતા કે વચ્ચે કોણ વચ્ચે હોય એને એ ધરાય આમાં એ નિયમ નહીં લાગુ પાડવાનો સાહેબ લાગુ પાડો તો જવાબ તો આવે પણ વાર લાગે ને મારે તમને કન્ફ્યુઝનમાં રાખવા નથી એકદમ સિમ્પલ રીતે આપણે જવાબ આવે એવું કરવાનું જ્યાં f દેખાય એની સામે જે હોય એને એ ધારી દેવાનું પ્રેમથી આવી ગયું શું દેખાય 16 તો અહીંયા લખી દેશો a બરાબર શું ટેન્શન લેવાનું જ નહીં વચ્ચે કોણ ને કોઈ ગોતવા જવાનું જ નહીં એકદમ સિમ્પલ અને એ જો દેખાય ને એની સામે 0 0 તો લખી જ દેવાનું જે આપણી પ્રથા હતી એકડી લખવાની -1 -2 1 2 ને 3 ને 4 એટલે પટી ગયું તો હવે fi ui છે કોક તો 7 2 14 -14 6 એકા 6 -6 13 એકા 13 20 2 40 5 3 15 4 4 ચોખ્ખું શું હવે શું કરશો હવે મસ્ત રીતે આનો સરવાળો કરશો અહીંયા આનો સરવાળો કરશો અહીંયા 0 ને 4 થઈ જશે કંઈક 20 પણ 20 જેવા સાહેબ માઇનસ એટલે 14 ને 6 20 એમ બરાબર આવ્યું ને 7 2 14 ને 6 એકા 6 બરાબર જ આવ્યું ચલો હવે શું કરવાનું સાહેબ આનો સરવાળો કરો ચલો 6 ને 5 થઈ ગયા 11 11 ને 3 થઈ જશે 14 6 ને 5 11 11 ને 3 થઈ ગયા 14 14 ને 14 વધી પડી 1 એટલે 2 2 ને 4 6 ને 1 7 ને 1 8 84 પ્લસ આયા 84 માંથી 20 જાય એટલે 64 વધે કોઈ -64 ના લખતા પાછા 64 પ્લસ આવશે મોટા ભાઈનું ચિહ્ન પ્લસ છે તો 64 કેવું આવશે 64 કેવું આવશે પ્લસ આવશે 64 કેવું આવશે પ્લસ આવશે અહીંયા ભૂલ થાય આ ભૂલ નહીં કરવાની આપણે હો એટલે પ્લસ જ આવશે પ્લસ લખવાની કોઈ જરૂર નથી ચલો આજે મળ્યું એને કહેવાય શું કહેવાય સિગ્મા fi ui શું કહેવાય સિગ્મા fi ui ચલો હવે બધી વસ્તુ આપણે લખી દઈએ મસ્ત મજાની સિગ્મા fi કંઈક 55 વત્તા f હતું એટલું યાદ રાખીશું ચલો સિગ્મા fi
બરાબર 55 વત્તા f છે, પછી h બરાબર કંઈક 2 છે, પછી મસ્ત મજાનું અહીંયા આપણે જોશું એની કિંમત કંઈક 16 હતી, એની કિંમત 16 હતી સાહેબ, સિગ્મા fi ui પ્લસ 64 હતા, માઇનસ નહીં, તમે જ કીધું હતું. ઓકે, અને હા મધ્યક x બાર, આ ભૂલાય ના ભૂલાય, x બાર બરાબર 18 હતા. આટલું તમારે લખી દેવાનું પહેલા. હવે તમારે બીજા પેજમાં આવી જશો, હે ને? હે ક્લિયર ઓલ નહીં. ચલો હવે શું કરવાનું, બધાને હું અહીંયા ક્લિયર કરી દઈશ. ઓકે, ચલો રહી ગયું, કઈ વાંધો નહીં. હવે જો બાળકો ધ્યાનથી સમજો, હવે ગણતરી શીખવાની છે તમારે મારી પાસેથી. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi, સૂત્ર એનું એ, કઈ નવું સૂત્ર ના હોય. ખૂટતી આવૃત્તિ માટે સાહેબ નવું સૂત્ર લાવો એવું ના હોય, સૂત્ર એનું એ જ હોય. x બાર ની કિંમત કેટલી છે બોલો? 18 છે. એની વેલ્યુ કેટલી છે? કે 16 છે. વત્તા સિગ્મા fi ui કેટલા આવ્યા હતા? સિગ્મા fi ui 64 આવ્યા હતા, મને યાદ છે. અને સિગ્મા fi કેટલા હતા? 55 વત્તા f. મેં તમને સરવાળો કરીને બતાવ્યો હતો. તફાવત કેટલા કેટલાનો હતો લખવાનું રહી ગયું? હા લખ્યું છે, તફાવત 2 નો હતો. હોજો બેટા, આટલા સુધી તો તમને આવડશે, પણ મેઇન વસ્તુ એ છે કે હવે ગણતરી કઈ રીતે કરવી. તો જ્યારે એક ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હોય ત્યારે હંમેશા આ રીતે ગણતરી કરવી. આ ભાઈને અહીંયા લાવવા અને આ ભાઈ જે ગુણાકારમાં છે એને ભાગાકારમાં લાવો. આવું કરવાનું દર વખતે, કોઈ નવું નથી, દર વખતે કરવાનું. તો શું આવશે? 18 પ્લસ 16 આ બાજુ, આ તો -16, અને આ બે જ ગુણાકારમાં છે. પટકો અહીંયા બે નીચે આવતા રહેશે. સાહેબ જાદુ થઈ ગયું, માઇનસ થઈ ગયું. ના થાય, પ્લસ જ રહે. ચલો બરાબર, જે દેખાય એ લખાય, બસ સિમ્પલ. બીજું પણ કોઈ બાકી સૂર્ય મને કહો? કોઈ નહીં. 18 માંથી 16 જાય તો સાહેબ 2 વધે, નીચે 2 જ છે. બરાબર 64 ભાગ્યા 55 વત્તા f, 2 કા 2. કોઈ પણ ગુણાકાર એક સાથે કરો એટલે એની સંખ્યા આવે, એટલે 55 વત્તા f બરાબર થઈ ગયા 64. f બરાબર શું મળશે? 64. ના 64 નહીં, આ 55 પ્લસ હતા એ આ બાજુ જઈને માઇનસ થશે. 64 માંથી 55 માઇનસ થાય એટલે કંઈક આપણને 9 મળે. ચેક કરાવો. 55 ની અંદર 5 ઉમેરો એટલે 60 ની અંદર 4 ઉમેરો, 5 ને 4 9 ઉમેરો. ઓકે, આઈ હોપ તમને મજા આવી ગઈ હશે. દાખલા બહુ સહેલા છે પ્રમાણમાં, અને પરીક્ષામાં આવા જ પૂછાશે. ખાલી તમે મહેનત કરો. તમે મહેનત કરશો, તમારું રિઝલ્ટ સારું આવશે, તમારા મમ્મી પપ્પા રાજી થશે. એનાથી મોટું મોટિવેશન હોય શું? તમારા મમ્મી પપ્પા તમારા રિઝલ્ટથી રાજી થાય, બસ દુનિયાનું બધું સુખ તમને મળી ગયું કહેવાય. તો રિઝલ્ટ લાઈન બતાવો બેટા. ઓકે, ચલો હવે આના પછી આઈ થિંક મધ્યકનો આપણે આ છેલ્લો દાખલો છે, પછી બહુલક જોશું. બહુલક નેક્સ્ટ વિડીયોમાં જોશું, પણ આ દાખલો આપણે જોઈએ. કારણ કે જુઓ ભાઈ, મે 2021, માર્ચ 2023, જુલાઈ 2023 કેટલી એક્ઝામમાં પૂછેલો ગયો દાખલો હોય અને એને આપણે સ્કીપ કરીએ, ચાલે? ના ચાલે, બિલકુલ ના ચાલે. તો આપણને દાખલો કંઈક એવો ને એવો જ દેખાય સાહેબ. હા, હમણાં ઘણી એવો ને એવો જ દાખલો છે, પણ એમાં કંઈક અલગ હતું. એમાં જો શું હતું હું તમને કહી દઉં. એમાં 9 આપણે શોધવાના હતા, રાઈટ કે રોંગ? એમાં 9 શોધવાના હતા, અને આ વખતે અહીંયા કંઈક શોધવાનું હતા. એમાં ઓલી સંખ્યામાં કંઈક 20 હતા આઈ થિંક. આગલા દાખલામાં જોઈએ, સેમ દાખલો છે. હા જુઓ છે ને 20 હતા. તો આ વખતે આપણે જવાબ ખબર પડી ગઈ કે 20 આવશે. અને જો અહીંયા f ની જગ્યાએ 9 આવ્યા હતા, અને અહીંયા તમે જોઈ લો સેમ દાખલો, f ની જગ્યાએ 9. ખાલી ગણવાનો છે ફરીથી, બીજું કંઈ જ નથી. કોન્સેપ્ટ સેમ ના સેમ છે. આવું જોતા રહો મજા આવે. જો તફાવત કેટલા કેટલાનો છે? 2 નો તફાવત, એટલે h બરાબર તો તમે 2 કીધું, લખી દીધું, મજા આવી ગઈ. સરવાળો કરી દેવાનો હવે, બરાબર? આ સરવાળો તમે કરશો એટલે 44 વત્તા f તમને જોવા મળશે. ઓલામાં કંઈક 55 વત્તા f આપણને જોવા મળ્યું. એને કહેવાશે સિગ્મા fi. સિગ્મા fi. xi વચ્ચે કોણ? વચ્ચે એક જ વસ્તુ દેખાય, 12 લખશો. પછી 2 નો તફાવત 14, 16, 18, 20, 22, 24. 1 મિનિટ પાણી પી લો. ચલો હવે વચ્ચે કોણ? ના, વચ્ચે કોણ નહીં. ખૂટતી આવૃત્તિ વાળા દાખલાની અંદર f જ્યાં હોય એની સામે જે હોય એને જે ધારવાનું. a બરાબર 20. a બરાબર 20. નહીં સારું લાગતું? ચાલશે. પણ તમે મસ્ત લખજો, મારા જે અક્ષર ના કાઢતો, તમે બહુ જોરદાર અક્ષર કાઢજો. અહીંયા 0 આવશે, -1, -2, -3, -4, 1 ને 2. ક્લિયર?
આટલી વસ્તુ મસ્ત રીતે લખી ગઈ, દૂરથી એકવાર દેખી લેવાનું કે ભૂલ છે નહીં નથી. ચલો સિગ્મા એફઆઈ યુઆઈ હવે આપણે શોધવાનું છે. નહીં સોરી એફઆઈ યુઆઈ 7 ચોક કેટલા થશે 28, 6 તરીય 18, 9 દુ 18, 13 એકા 13 કંઈક -13 આવ્યા, 5 એકા અહીંયા તો સાહેબ 0 તો લખવાનું રહી ગયું, લખી દીધું. 5 એકા 5, 4 દુ 8, 8 ને 5 13, આ સાહેબ +13, આ -13 ઉડી ગયા, 8 તરી 24 નો ચોગડો વધી પડી 2, 2 ને 2 4 ને 1 5 ને 1 6, 64 આવ્યા પણ -64. એ કેવું મસ્ત આવી જુઓ. ઓલા દાખલાની અંદર 64 જ આવ્યા હતા પણ +64 આવ્યા હતા. આ દાખલાની અંદર 64 જ આવ્યા પણ -64 આવ્યા. જબરું સારું સેટિંગ કર્યું, મજા આવી ગઈ. હવે જુઓ આની અંદર આજે મળ્યું અને કહેવાય સિગ્મા એફઆઈ યુઆઈ. પણ સિગ્મા એફઆઈ યુઆઈ શું આવ્યું? -64 આવ્યું. અને સિગ્મા એફઆઈ કંઈક 44 + f છે, આપણે યાદ રાખીને લખી દઈએ. ચલો સિગ્મા એફઆઈ બરાબર કંઈક મળ્યા 44 + f. છેલ્લો દાખલો છે, મજા કરવાની છે. બરાબર. h બરાબર કેટલા છે? 2 છે. a બરાબર કંઈક 20 છે. અને સિગ્મા એફઆઈ યુઆઈ આપણને મળ્યા -64. બરાબર ને? રકમ બધી લખી દીધી, જોઈ લઈએ એકવાર બધું કમ્પ્લીટ. તો હવે આને જવા દઈએ. ચલો કોને જવા દેશો? આ બધાને જવા દેશો. ચલો થઈ ગયું. મેં લખ્યું કે નહીં લખ્યું? h બરાબર 2. ચલો હવે x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h. ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે. મધ્યક આપેલો હશે સાહેબ. મધ્યક તો તમે લખ્યો નીચો જ 18 જ છે. જો દાખલો સેમ કોપી દાખલો છે એટલે આપણે લખી દઈશું અહીંયા. x બાર ની કિંમત આપણને 18 આપેલા છે. એ કેટલા ધાર્યા હતા આપણે? 20 હતા, તો અહીંયા 20 આવશે. સિગ્મા એફઆઈ યુઆઈ મને યાદ છે -64 હતા અને સિગ્મા એફઆઈ 44 + f હતા. દાખલો યાદ રહી જાવો જુઓ, એકવાર ગણો એટલે મગજમાં આમ છપાઈ જવો જોઈએ. હવે h બરાબર કેટલા? h બરાબર 2 છે. બહુ મસ્ત રીતે કીધું તું. શું કરવાનું? કોઈ ખબર પડે કે ના પડે, એક જ કરવાનું તમારું કામ. ખૂટતી આવૃત્તિ વાળો દાખલો આ ભાઈનો લઈ જવાનો, પ્લસ નો માઇનસ થશે, માઇનસ તો પ્લસ થાય, આ ગુણાકારમાંથી ભાગાકારમાં. આવું દર વખતે કરવાનું છે. આવડે કે ના આવડે એટલું કરી દેવાનું, પછી બધું જવાબ આવી જાય, મજા આવી જાય. જો હા 18 આવી ગયા, +20 આ બાજુ -20 થઈ ગયા, આ 2 ચો જાહા નીચે જાહા જતા રહ્યા. ચલો જે દેખાય એ લખાય. શું દેખાય? માઇનસ દેખાય તો માઇનસ લખવાનું પાછું. અમુક તો ફોર્મ એટલા આવી જાય કે સાહેબ 64 ભાગ્યા, ના, જે દેખાય એ લખાય. તો માઇનસ દેખાય માઇનસ લખવાનું પાછું. હો -64 ભાગ્યા કેટલા આવશે બોલો? 44 + f. હવે જોજો 18 માંથી 20 જાય તો 2 ના વધે, -2 વધે. ચમ? મોટા ભાઈનું ચિહ્ન. મોટા ભાઈને ભૂલાય ના ભૂલાય, પાપ લાગે. ચલો નીચે 2 એમના એમ. અહીંયા શું? -64 ભાગ્યા 44 + f. મજા આવશે જોજો. લચમ નહીં થતો ભલે. હાય 2 બાજુ માઇનસ. જલસા કરો જેઠાલાલ, પ્લસ કરી નાખો 2 બાજુ હોય તો 2 એકા 2 થાય. આખી દુનિયા 1 વડે ગુણાય તો એ દુનિયા જ રહે. કોઈ પણ ભાઈ 1 વડે ગુણાય તો એની જ સંખ્યા રહે. એટલે 44 + f 1 વડે ગુણાય એટલે આવશે શું? 44 + f. બરાબર. જે દેખાય લખાય. હવે શું દેખાય? હવે સાહેબ પ્લસ થઈ ગયું. હા તો +64 લખાય. હવે શું? f એમના એમ, 64 એમના એમ, +44 આ બાજુ જાય કેવા થઈ ગયા? -44. તો f ની કિંમત તમને 20 મળી ગઈ. મેં તમને કીધું તો દાખલાનો જવાબ તો તમને ખબર જ હતી. ઓલા દાખલામાં 9 આવવાનું, આ દાખલામાં 20 આવવાનું. તમને જવાબ ખબર. જો એનો મતલબ પરીક્ષામાં જ્યારે દાખલો પૂછાય એટલે તમને ખબર પડી જાય જવાબ શું આવવાનો. પણ સરવાળો કરીને ચેક કરી લેવાનું. બહુ એટલું વિશ્વાસપાત્ર રાખવું નહીં કે સાહેબ આપણને ખબર જ છે. ચેક કરવામાં કોઈ, જો તમારે આખો દાખલો ગણી રહે બધું ચેક કરી લેવાનું. તમારે સહેજ પણ ભૂલ હોવી જોઈએ નહીં. મજા આવી હોય બેટા આ વિડીયોને અવશ્ય લાઈક કરજો, તમારા બધા મિત્રો સુધી શેર કરજો, ગુજરાતના પ્રત્યેક વિદ્યાર્થી સુધી આ તમે વિડીયોને શેર કરજો, જેથી કરીને આ વખતે તમને જે તકલીફ પડી છે ને એ નેક્સ્ટ યર બીજા બાળકોને તકલીફ ના પડે. અને આવનારી માર્ચ 2025ની બોર્ડની એક્ઝામની અંદર એક પણ બાળકને ગણિત વિષયની અંદર ફેલ ના થાય એવું આપણે કંઈક કરવાનું છે. બરાબર. તો મજા કરો અને દિલથી શેર કરો ભાઈ. જો તમે શેર નહીં કરો ને તો મજા નહીં આવે. જેટલું શેર કરશો એટલું મને મજા આવશે. તો હું તમારા માટે આવું અદ્ભુત જોરદાર લઈને જ આવતો રહીશ. બરાબર. તો નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોતા રહેજો. કરતે રહો કામ, લેકે પ્રભુ કા નામ. જય જય જલારામ.